उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे। चलो શીખીએ તો ડુએસ ડાયરેક્ટ ની અંદર આપણને પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફ એક વખત સમજી લઈએ બરાબર. તો કે પેરેગ્રાફ શું કે છે? ધ બોય, કોણ છે? ધ બોય ઇઝ ઇટિંગ. ઇટિંગ એટલે શું કહેવાય? ખાવું. તો કે ઇઝ આવ્યું છે અને આઈએનજી આવ્યું છે. તો કે સબ્જેક્ટ પછી એમિઝાર ને V1 પ્લસ આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળમાં છે. કયા કાળમાં છે? ચાલુ વર્તમાન કાળમાં. અ મેંગો, શું ખાય છે આ ભાઈ? મેંગો એટલે શું કહેવાય? કેરી. શું કહેવાય? કેરી. ધ ગર્લ, અહીંયા કોણ આવ્યું? ગર્લ ઇઝ કટિંગ. એ શું કરે છે? કટિંગ. કટિંગ એટલે શું કહેવાય? કાપવું. શું કાપે છે? ટમેટો. કેરી નથી કાપતી. ધેટ ચાઇલ્ડ, ચાઇલ્ડ શું કરે છે? ઇઝ પ્લેઇંગ. એ રમે છે. શું રમે છે? તો કે વિથ ટોય. કોની સાથે રમે છે? રમકડા સાથે રમે છે. ઇટ ઇઝ અ ટોય બસ. શું છે એમાં? રમકડા. કયું રમકડું છે? બસ નું રમકડું છે. બરાબર. હવે અહીંયા આપણને સૂચના આપી છે ચેન્જ ઇનટુ ધ પ્લુરલ ફોર્મ. प्लूरल रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. એટલે બહુવચન. કયું વચન? બહુવચન. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું अच्छा ठीक है કે પહેલી લાઈન આપણે મેચ કરવાની. શું કરી લેવાની? મેચ. જો ખબર ના પડે તો મેચ કરી લેવાનું. તો અહીંયા ધ ની જગ્યા પર શું લખેલું છે? અહીંયા ધ લખેલું છે. બોય ની જગ્યા પર ઠીક છે. કઈક ફરક? હા, ફરક છે. બોય ની જગ્યા પર અહીંયા કર્યું છે બોયઝ. એટલે આ એક છોકરો છે, અહીંયા બે કરતા વધારે છે. તો આપણે હવે કરતા જવાનું. અહીંયા ઇઝ આવે ત્યાં તમારે શું કરી દેવાનું? આર કરી દેવાનું. બોય આવે તો બોયઝ કરી દેવાનું. મેંગો છે તો મેંગો ની જગ્યા પર તમારે કરી દેવાનો મેંગોઝ. કારણ કે મેંગો એક છે. એક છોકરો એક જ મેંગો ખાય ને, કે બે બે ખવાય? એક આ મોડે ને બીજા આ મોડે ખવાય? ના ખવાય. તો એક જગ્યા પર એક જ મેંગો ખવાય. પણ વધારે છોકરા હોય તો વધારે મેંગો ખાશે કે નહીં? યસ ઓર નો? વધારે છોકરા તો એક મેંગો ખાશે બધા? અડધું મેં ખાઈ લઉં પછી પાછો બાજુવાળાને આપે એવું બને નહીં. તો એક છોકરો છે તો એક મેંગો ખાય, તો વધારે છોકરા હોય તો વધારે મેંગો હોવા જોઈએ. તો અહીંયા આપણે લખીશું ઈટિંગ અ, અહીંયા લખી નાખીએ મેંગોઝ. શું કરીશું આપણે અહીંયા? મેંગોઝ. ધની જગ્યા પર પાછળ મૂકી દઈએ. યસ ઓર નો? મૂકી દેવાનું. ગર્લ છે, એક જ છોકરી છે, તો આપણે કેટલી બનાવવાની છે? વધારે. તો ગર્લ નું આપણે કરી દઈએ ગર્લ્સ. ઇઝ ની જગ્યા પર આપણે શું મૂકવા કીધું? આર. તો મૂકી દઈએ આપણે અહીંયા આર. હા, કટિંગ ની જગ્યા પર આપણે રાખીશું અહીંયા કટિંગ. પણ અહીંયા ટમેટો એક છે, અહીંયા છોકરી વધારે છે, તો બધી છોકરી ભેગી થઈને એક ટમેટો કાપે ખરી? નહીં કપાય. તો ટમેટોઝ. શું કરી નાખીશું અહીંયા? ટમેટોઝ. બરાબર. ચાલો પછી જગ્યા પર ધેટ ની જગ્યા પર આપણે મૂકી દઈએ અહીંયા ધેટ. ચાઇલ્ડ છે. ચાઇલ્ડ એટલે શું કહેવાય? બાળક. તો ચાઇલ્ડ ને આપણે બહુવચન કરી નાખીએ ચાઇલ્ડ્સ. શું કરી દઈએ? ચાઇલ્ડ. અને પાછા આપણે ઇઝ ની જગ્યા પર આર. પ્લેઇંગ નું રહેશે અહીંયા પ્લેઇંગ. પ્લેઇંગ નું શું રહેશે અહીંયા? પ્લેઇંગ. વિથ નું રહેશે અહીંયા વિથ. હવે અહીંયા છોકરાઓ વધારે છે તો એક રમકડું રમે નહીં, તો ટોય નું કરી દઈએ આપણે અહીંયા ટોયસ. વાક્ય પૂરું. ઈટ નું રાખીએ અહીંયા ઈટ. સાહેબ અહીંયા શું કરીશું આપણે? તો કે ઈટ નું આપણે રાખીશું ઈટ, અને ઇઝ નું રહેશે અહીંયા ઇઝ, અને અનું રહેશે અહીંયા અ, અને ટોય નું કરી નાખીએ આપણે અહીંયા ટોયસ, અને બસ નું રહેશે અહીંયા બસીસ. બરાબર. અહીંયા ઈટ છે, વસ્તુ છે. બરાબર. તો ઈટ આર ના બોલાય. શું લખાય ત્યાં? ઇટ ઇઝ લખાશે. બરાબર. ઇટ આર ના બોલાય. અથવા એવું બોલી શકીએ આપણે ઇટ્સ. બરાબર. પણ અહીંયા ઇટ ઇઝ બરાબર છે. ઇટ ઇઝ અ ટોયસ બસ. શું છે? તો કે રમકડાની
શું છે? 200 છે, ઓરિજિનલ નથી. સમજણ પડી જાય? હજી એક વખત રિવિઝન કરી લઈએ ફટાફટ. તો કે ધ ની જગ્યા પર અહીંયા શું મૂક્યું છે? ધ મૂક્યું છે. આપણે આ લાઈનને અને આ લાઈનને આપણે પહેલા તો મેચ કરવાની. શું કરી લેવાની? મેચ કરી લેવાની. તો કે તમારા નમધુરની અંદર તમારે લખેલું આવશે અહીંયા ચેન્જ ઇનટુ ધ પ્લુરલ ફોર્મ. બરાબર? એટલે તમને ખબર પડી જાય કે પ્લુરલ એટલે બહુવચન કહેવાય. શું કહેવાય? બહુવચન. અને સિંગ્યુલર એટલે શું કહેવાય? એક વચન. શું કહેવાય? એક વચન. તો તમારે સૂચના પ્રમાણે કામ કરવાનું છે. બરાબર? હવે તમારે અહીંયા ખબર પડી જાય કે ધ ની જગ્યા પર ધ છે, બોય નું કર્યું છે અહીંયા બોયસ. એટલે તમને એટલું ખબર પડી જાય છે કે એક વચનમાંથી બહુવચન કરવામાં આવેલું છે. તો યાદ રાખવાનું કે સબ્જેક્ટને પણ બહુવચન કરવો પડશે અને સાથે સાથે ઓબ્જેક્ટને પણ શું કરવો પડશે? બહુવચન કરવો પડશે. પછી સબ્જેક્ટને બહુવચન કરીને ઓબ્જેક્ટ એક વચન હોય તો લેને કા देना हो जाएगा. बराबर? तो बॉय નું કરી નાખ્યું આપણે બોયસ, મેંગો નું કરી નાખ્યું આપણે મેંગોઝ. બરાબર? ગર્લ નું કર્યું આપણે ગર્લ્સ અને ટોમેટો નું કર્યું આપણે અહીંયા ટોમેટોઝ કર્યો છે. બરાબર? ચાઇલ્ડ નું કર્યું આપણે ચાઇલ્ડ્સ. ઇઝ નું થઈ ગયું આર. પ્લેઇંગ નું રહેશે પ્લેઇંગ. વિથ નું રહેશે વિથ. ટોય નું રહેશે અહીંયા ટોયસ. બરાબર? ઇટ નું ઇટ. ઇઝ નું ઇઝ. અ નું અ. અને કઈ ગયું પછી? ટોય નું કરી દઈએ આપણે ટોયસ અને બસ નું કરી નાખીએ આપણે બસીસ. બરાબર? કારણ કે વધારે છે. ઓકે, આ થઈ ગયું આપણું. આને શું કહેવાય? એક વચનમાંથી બહુવચન. બરાબર? ટપકાઈ નાખો.